તો દોસ્તો વર્ષ 2024 પૂરું થવા જઈ રહ્યું છે। આ વર્ષે 2024ને પૂર્ણ થવામાં માત્ર 6 દિવસ જ બાકી છે। ત્યારે આવતા વર્ષે એટલે કે 1 જાન્યુઆરી 2025 થી દેશમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર દરેક ઘર અને ખિસ્સા ઉપર જોવા મળશે। આ ફેરફારમાં એલપીજી સિલિન્ડરના ભાવને લઈને યુપીઆઈ પેમેન્ટ સુધીનો નિયમ સામેલ છે। દેશના દરેક મહિને નાણાકીય ફેરફારો જોવા મળે છે અને આ વખતે તો નવો મહિનો જ નહીં, 1 જાન્યુઆરીથી નવું વર્ષ પણ શરૂ થવા જઈ રહ્યું છે। વર્ષના પહેલા જ દિવસથી દેશમાં 5 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે। તો આ ફેરફારો વિશે આપણે વિગતવાર જાણીએ દોસ્તો। તેના પહેલા જે કોઈ પણ દોસ્તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલો નવો નિયમ આવી રહ્યો છે દોસ્તો કે એલપીજી સિલિન્ડરના ભાવ વિશેનો। ગેસ સિલિન્ડરની કિંમત મહિનાના પહેલા જ દિવસે બદલાય છે। છેલ્લા કેટલાક સમયથી ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ભલે કોઈ ફેરફાર થયો ન હોય, પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે। એવામાં આ વખતે પણ 1લી તારીખથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે। નિષ્ણાંતોનું માનીએ તો આ વખતે ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં થોડો ફેરફાર થઈ શકે છે। આ સાથે જ એર ફ્યુઅલની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળી શકે છે। ત્યાર પછીનો મહત્વનો બીજો નિયમ આપસોની સામે આવી રહ્યો છે દોસ્તો કે ખેડૂતોને લોન વિશેનો। 1 જાન્યુઆરીથી ખેડૂતોને પણ મોટો ફાયદો થવાનો છે। વર્ષના પહેલા જ દિવસથી ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે। તાજેતરમાં આરબીઆઈએ ખેડૂતો માટે કોઈ પણ ગેરંટી વગરની લોનની લિમિટ વધારવાની જાહેરાત કરી હતી, જેના કારણે હવે તેઓને 1.6 લાખ નહીં પરંતુ 2 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે। ત્યાર પછીનો મહત્વનો ત્રીજો નિયમ આપસોની સામે આવી રહ્યો છે દોસ્તો કે ઈપીએફઓનો નવો નિયમ। નવા વર્ષમાં પહેલા જ દિવસથી 1 જાન્યુઆરી 2024ના રોજ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ દ્વારા પેન્શનો માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવશે, જે તેમના માટે એક મોટી ભેટ છે। વાસ્તવમાં ઈપીએફઓ નવા વર્ષમાં પેન્શન ધારકો માટે એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે, જેના હેઠળ હવે પેન્શન ધારકોને દેશની કોઈ પણ બેંકમાંથી તેમની પેન્શનની રકમ ઉપાડી શકાશે અને આ માટે તેમને કોઈ વધારાના વેરિફિકેશનની જરૂર નહીં પડે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આગળ નવો નિયમ ચોથો આવી રહ્યો છે કે યુપીઆઈ 123 પેનો નિયમ। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા ફીચર ફોનથી ઓનલાઈન પેમેન્ટથી સુવિધા પૂરી પાડવા માટે યુપીઆઈ 123 પેની શરૂઆત કરવામાં આવી હતી। તેની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે 1 જાન્યુઆરીથી લાગુ થશે। 1 જાન્યુઆરીથી યુઝર્સ હવે 10,000 રૂપિયા સુધીની રકમનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે। પહેલાં આ લિમિટ છે તે 5,000 રૂપિયા સુધીની હતી, જેને હવે વધારીને 10,000 રૂપિયા કરી દેવામાં આવી છે। ત્યારબાદનો મહત્વનો પાંચમો અને છેલ્લો નિયમ છે દોસ્તો શેર બજારનો નિયમ। સેન્સેક્સ 50 અને બેન્કેક્સની માસિક એક્સપાયરીમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે તે દરેક અઠવાડિયે શુક્રવારે નહીં પરંતુ મંગળવારે થશે, જ્યારે 3 મહિના અને 6 મહિનાના કોન્ટ્રાક્ટની એક્સપાયરી છેલ્લા મંગળવારે થશે। બીજી બાજુ એનએસઈ ઇન્ડેક્સે નિફ્ટી 50ની માસિક કોન્ટ્રાક્ટ માટે ગુરુવારનો દિવસ નક્કી કર્યો છે। તો આ પણ એક શેર બજારનો મહત્વનો નિયમ છે, તે ફેરફાર થવા જઈ રહ્યો છે। તો આ 5 મોટા અને મહત્વના નિયમો છે તે તારીખ 1 જાન્યુઆરી 2025થી લાગુ થવા જઈ રહ્યા છે। આ 5 મહત્વના નિયમ આપશોને કેવા લાગ્યા કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને કામ લાગે તેવી આ ચેનલના માધ્યમથી તમને મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।